નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું છે JEE મેઇન 2026 નું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેમાં જે વિગતો ભરવાની આવે છે એ વિગતો ઓનલાઈન કેવી રીતે ભરવી એના વિશેની માહિતી આજે આપણા વિડીયોમાં જોવાની છે. તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જો તમે નવા છો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ તમારે લખવાનું છે JEE મેઇન 2026. જેવું તમે આ લખશો એટલે તમને અહીંયા ઘણી બધી વેબસાઇટ જોવા મળશે, જેમાંથી તમારે પસંદ કરવાની છે પહેલી વેબસાઇટ. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે jeemain.nta.nic.in. આ JEE ની ઓફિશિયલ વેબસાઇટ છે, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને JEE નું આઉટપુટ પેજ જોવા મળશે, જેમાં તમે અહીંયા જોશો તો અહીંયા તમને અલગ અલગ નોટિસ આપેલી છે અને જો તમે બધી નોટિસ વાંચી લીધી છે, સૂચના તમને ખબર છે, તો અહીંયા તમારે કેન્ડિડેટ એક્ટિવિટીમાં જઈ અને રજીસ્ટ્રેશન ફોર JEE મેઇન 2026 સેશન 1 પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે, જેમાં અહીંયા તમને એક્ઝામના સિટીઝ કયા આપેલા છે એ જોવા મળશે. JEE ની નોટિફિકેશન જે આવેલી છે, ઇન્ફોર્મેશન બુકલેટ જે છે એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો અને એની અંદર તમને બધી જ વિગતો આપેલી છે. જો તમે સૌ પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરો છો તો તમારે વચ્ચેની સ્ક્રીન છે એ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાં તમને નીચે આપેલો છે ઓપ્શન ન્યૂ રજીસ્ટ્રેશન. અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જે પેપર માટે કેટલી ફી રાખેલી છે એની વિગતો તમને અહીંયા આપેલી છે. એક વખત આનો અભ્યાસ કરી લેવો. ત્યાર પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે અહીંયા તમને સૂચના આપેલી છે, આ સૂચના વાંચી અને ત્યાર પછી તમારે અહીંયા ટિક માર્ક કરવાનું છે અને પછી અહીંયા ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારી વિગતો એન્ટર કરવા માટેની સ્ક્રીન જોવા મળશે, જ્યાં તમારે અહીંયા પહેલું આપેલું છે કેન્ડિડેટ નેમ. હવે અહીંયા તમારે નામ એન્ટર કયું કરવાનું છે તો કે ધોરણ 12 નું રજીસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે, ધોરણ 12 નું બોર્ડનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરતી વખતે જેવો નામનો સ્પેલિંગ લખેલો છે એ જ સ્પેલિંગ તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી નીચે ફાધર નેમ આપેલું છે, ત્યાં તમારે ફાધર નેમ લખવાનું રહેશે. મધર નેમ છે ત્યાં તમારે મધર નેમ લખવાનું રહેશે. ત્યાર પછી આવે છે કેન્ડિડેટ ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ સાચી કઈ છે જે તમારા શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં તમને આપેલી હશે એ જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી તમારું જેન્ડર શું આવે છે, મેલ કે ફિમેલ, જે જેન્ડર આવતું એ જેન્ડર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. જેવી આ વિગતો તમે એન્ટર કરશો એટલે ફરીથી અહીંયા કન્ફર્મેશન માટે ફરીથી એની એ જ વિગતો એન્ટર કરવાની આવશે. એટલે અહીંયા જેવો સ્પેલિંગ લખેલો છે, જે પ્રમાણેનું નામ લખેલું છે એ જ પ્રમાણેનો સ્પેલિંગ અને નામ તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા એડ્રેસ એન્ટર કરવાનું આવશે કે જે જગ્યાએ અત્યારે તમે રહો છો, બિલ્ડિંગનો નંબર અથવા તો ઘર નંબર, સોસાયટીનું નામ, આજુબાજુનો એરિયા, ત્યાર પછી કન્ટ્રી, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને તમારા એરિયાનો પિનકોડ, એટલી વિગતો તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી આવે છે, ખાસ આ બાબત ધ્યાન રાખજો, અહીંયા તમારું ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો આવે છે. હવે અહીંયા જે તમે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કરો છો, આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે વેરિફિકેશન કરવા માટે, તો જ તમે ફોર્મ ભરી શકશો, નહીતર ફોર્મ ભરી શકશો નહીં. એટલે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ચાલુ કન્ડિશનમાં હોય એ જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી નીચે અહીંયા બીજો એક ઓપ્શન તમને જોવા મળે છે સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ. જો તમે અહીંયા જે એડ્રેસ એન્ટર કરેલું છે એ જ એડ્રેસ ઉપર તમે રહો છો તો તમારે અહીંયા ટિક કરવાનું રહેશે, એટલે ફરીથી નીચેની વિગતો તમારે ભરવાની નહીં રહે. જો અહીંયા જે એડ્રેસ એન્ટર કરેલું છે ત્યાં તમે નથી રહેતા તો તમારે આ ટિક કરવાનું આવશે નહીં અને નીચે બીજી વિગતો તમારે એન્ટર કરવાની રહેશે. હું અત્યારે અહીંયા સેમ એઝ પ્રેઝન્ટ એડ્રેસ પર ક્લિક કરું છું. ત્યાર પછી અહીંયા એક પાસવર્ડ બનાવવાનો આવશે. હવે આ પાસવર્ડ છે તમારો 8 અક્ષરનો હોવો જોઈએ,
અને 8 અક્ષરની સાથે સાથે A to Z કેપિટલ, A to Z સ્મોલ, સ્પેશિયલ કેરેક્ટર અને 0 થી 9 નંબર, આ ચારનું કોમ્બિનેશન બનાવી અને એક પાસવર્ડ તમારે એન્ટર કરવાનો આવશે. અહીંયા ઉદાહરણ તરીકે તમને ખ્યાલ આવે એટલા માટે મેં એક પાસવર્ડ લખેલો છે, demo@123, કે જેમાં ડી મેં કેપિટલ કરેલો છે એટલે કેપિટલ A to Z ના લેટર આવી ગયા. ત્યાર પછીના લેટર છે એ સ્મોલમાં રાખેલા છે એટલે A to Z સ્મોલમાં પણ આવી ગયું. સ્પેશિયલ કેરેક્ટરની અંદર મેં @ નો ઉપયોગ કર્યો છે અને 0 થી 9 ના નંબર માટે મેં 123 લખેલું છે. આ ચારનું કોમ્બિનેશન કરી અને આ પ્રકારનો પાસવર્ડ તમે બનાવી શકો છો. બંને જગ્યાએ પાસવર્ડ તમારે સેમ એન્ટર કરવાના છે. ત્યાર પછી અહીંયા સિક્યુરિટી ક્વેશ્ચન આવે છે. અહીંયા તમને ઘણા બધા પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમને જે પ્રશ્ન યાદ રહે અને જવાબ યાદ રહેતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. મેં અહીંયા સિલેક્ટ કરેલો છે વોટ ઇઝ યોર પ્લેસ ઓફ બર્થ, તમારું જન્મ સ્થળ કયું છે, તો મેં અહીંયા જન્મ સ્થળ એન્ટર કરી દીધું. આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમારો પાસવર્ડ ફોરગોટ નથી થતો, પાસવર્ડ ભૂલાઈ જાય છે અને તમારે લોગિન કરવું છે, તો એવા સમયે તમે આ સિક્યુરિટી ક્વેશ્ચનનો ઉપયોગ કરી શકશો. નીચે તમને કેપ્ચા આપેલો છે, કેપ્ચા તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને કન્ફર્મેશન માટે પૂછશે કે તમે જે વિગતો નાખી છે બરાબર છે કે નહીં. જો બધી જ વિગતો ઓકે હોય તો ત્યાર પછી અહીંયા જે નીચે તમને બોક્સ આપેલા છે આ બધા જ બોક્સની અંદર તમારે ટીક માર્ક કરી દેવાનું. નીચે એગ્રી ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે કરવાનું સબમિટ એન્ડ સેન્ડ OTP ટુ વેરીફાઈ મોબાઈલ નંબર. પણ ખાસ ધ્યાન રાખજો, એક વખત તમે જે વિગતો એન્ટર કરો છો એ બીજી વખત તમે ચેન્જ કરી શકવાના નથી, એટલે 2 વખત તમારે બધી વિગતો ચેક કરવાની, સ્પેલિંગ બરાબર છે, ત્યાર પછી તમારે અહીંયા વેરીફાઈ OTP પર ક્લિક કરવાનું. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એ તમને ઓપ્શન પૂછશે કે શું તમારા મોબાઈલ નંબર ઉપર OTP જોઈએ છે. યસ ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર એન્ટર કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે અને એ 6 આંકડાનો OTP છે એ તમારે અહીંયા પીળા કલરના બોક્સની અંદર એન્ટર કરવાનો રહેશે. OTP એન્ટર કર્યા પછી તમારે અહીંયા સબમિટ રજિસ્ટ્રેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ રજિસ્ટ્રેશન ફોર્મ ઉપર ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન નંબર તમારો જનરેટ થશે જે તમારા મોબાઈલમાં SMS થી તમને મળેલો છે. મેં અહીંયા સુરક્ષાના કારણોસર મારો અહીંયા જે એપ્લિકેશન નંબર છે તે મેં હાઈડ કરેલો છે, પણ આ પ્રકારનો એપ્લિકેશન નંબર છે એ તમારા મોબાઈલ ઉપર તમને SMS થી મળી જશે. હવે અહીંયા તમને 3 સ્ટેપ જોવા મળે છે, એમાંથી પહેલું સ્ટેપ તમારું કમ્પ્લીટ થયું. આ 3 સ્ટેપ તમારા અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલા હોવા જોઈએ. હવે બાકી છે તો અહીંયા કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આ બધા જ સ્ટેપ તમે કમ્પ્લીટ કરતા જશો એમ અહીંયા તમને ઇનકમ્પ્લીટ છે ને તમને કમ્પ્લીટનો ઓપ્શન જોવા મળશે. હું અહીંયા ક્લિક કરું છું પર્સનલ ડિટેલ પર. મારી જે બેઝિક વિગતો રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે નાખેલી તે ઓટોમેટિક આવી જશે. અહીંયાથી તમારે વિગતો એન્ટર કરવાની રહેશે. નેશનાલિટી કઈ છે, જે નેશનાલિટી આવતી એ સિલેક્ટ કરવાની. તમે જે રાજ્યમાં રહેતા હોય એ સિલેક્ટ કરવાનું. તમારી કેટેગરી કઈ છે, SC, ST, OBC, EWS કે જનરલ એટલે કે ઓપન. જે કેટેગરી આવતી હોય તમારે સિલેક્ટ કરવાની. પણ ખાસ ધ્યાન રાખજો, જનરલ કેટેગરી સિવાયની જે પણ કોઈ કેટેગરી તમે અહીંયા સિલેક્ટ કરો છો તો એ કેટેગરીનું સર્ટિફિકેટ પણ તમારે જોઈશે. એટલે જો તમારી પાસે સર્ટિફિકેટ છે તો તમારે કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ફરીથી કન્ફર્મ માટે કેટેગરી સિલેક્ટ કરવાની. ત્યાર પછી આર યુ ડાયાબિટીસ, શું તમને ડાયાબિટીસ છે તો યસ કરવાનું, નથી તો નો કરવાનું. તમે જે જગ્યાએ રહો છો એ કયો એરિયો છે, ગ્રામ્ય વિસ્તાર છે કે શહેરી વિસ્તાર છે, મેં અહીંયા સિલેક્ટ કરેલું છે શહેરી વિસ્તાર. તમારા ફેમિલીની એન્યુઅલ ઇન્કમ કઈ છે એ તમારે અહીંયાથી ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાની રહેશે. JEE માટે તૈયારી તમે કઈ રીતે કરો છો, સેલ્ફ સ્ટડી છે કે કોઈ કોચિંગ ક્લાસીસમાંથી કરો છો, તો મેં અહીંયા સેલ્ફ સ્ટડી લખેલું છે. અને છેલ્લે મારે પરીક્ષા કયા માધ્યમમાં આપવી છે તો એના માટે મેં અહીંયા સિલેક્ટ કરેલું છે ગુજરાતી. નીચે તમને કેપ્ચા આપેલો છે, એ કેપ્ચા તમે સિલેક્ટ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી બીજો સ્ટેપ આવે છે કે શું તમે વિકલાંગ છો. જો છો તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરશો તો વિકલાંગનું સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું આવશે કે જે તમારી પાસે હોવું આવશ્યક છે. ત્યાર પછી નીચે કેપ્ચા એન્ટર કરી દેવાનો અને સબમિટ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા તમારું આઈડેન્ટિટી પૂછશે
અહીંયા તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ત્યાર પછી ઇલેક્શન કાર્ડ છે અને પાસપોર્ટ છે. તો એમાંથી મેં અત્યારે સિલેક્ટ કરેલું છે આધાર કાર્ડ. જેવું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરીશ એટલે મારો અહીંયા એપ્લિકેશન નંબર અને રજીસ્ટ્રેશન કરતી વખતે મેં જે નામ નાખેલું છે એ મને અહીંયા જોવા મળશે. હવે તમારે અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે. જે આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર આવે એ આધાર કાર્ડનો 12 આંકડાનો નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે 2 વખત. અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક થયેલો હશે એ મોબાઈલ નંબર ઉપર તમને એક ઓટીપી મળશે. એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને ત્યાર પછી નીચે અહીંયા જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે એન્ટર કરી અને સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે આધાર કાર્ડના ડેટાબેઝમાં જે તમારો ફોટો હશે એ ફોટો અહીંયા જોવા મળશે. એમાં જેવું નામ હશે એ નામ તમને અહીંયા જોવા મળશે. આધાર કાર્ડનો નંબર જોવા મળશે. તમારી જન્મ તારીખ એમાં જે હશે જોવા મળશે. એટલે આધાર કાર્ડના ડેટાબેઝમાં જે વિગતો હશે વિગતો અહીંયા આવી જશે. ત્યાર પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા પૂછે છે તમને કે શું તમારી પાસે અપાર આઈડી છે જે તમને શાળામાંથી પ્રોવાઈડ કરવામાં આવેલું હશે. જો છે તમારી પાસે તો યસ સિલેક્ટ કરવાનું છે અને નથી તો નો સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે શું તમે પેપર 1 બીટેક માટે આપો છો કે પેપર 2 આર્કિટેક્ચર માટે આપો છો કે પ્લાનિંગ માટે આપો છો. જે પેપર તમારે સિલેક્ટ કરવાનું છે એ પેપરની સામે તમારે અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન પેપરનું માધ્યમ તમારે કયું જોઈએ છે? ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી, જે પણ કોઈ ભાષા તમને બતાવે એમાંથી તમારે જે સિલેક્ટ કરવી હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. મેં અહીંયા સિલેક્ટ કરેલી છે ગુજરાતી. ત્યાર પછી એક્ઝામ દેવા માટેના 4 સિટીની પસંદગી તમારે કરવાની છે કે પ્રેફરન્સ પ્રમાણે પહેલા તમારે કઈ સિટી રાખવી છે. જો ત્યાં તમને ન મળે તો પછી બીજી કઈ સિટી રાખવી છે. ત્યાં પણ ન મળે તો ત્રીજી સિટી કઈ રાખવી છે. એ રીતે તમારે સિટીની ચોઈસ અહીંયા આપવાની છે. ત્યાર પછી વાલી વ્યવસાય શું કરે છે અને એનો અભ્યાસ શું છે. પપ્પા શું વ્યવસાય કરે છે અને મમ્મી શું વ્યવસાય કરે છે અને એનો અભ્યાસ શું છે એ વિગતો તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી નીચે કેપ્ચા આપેલો છે તમારે એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે ધોરણ 10 ની વિગતો નાખવાની છે. તો અહીંયા ધોરણ 10 ની વિગતો માટે પાસ સ્ટેટસ છે ત્યાં તમારે પાસ સિલેક્ટ કરવાનું. અહીંયા તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે જે તમારી ધોરણ 10 ની બોર્ડની માર્કશીટમાં તમને આપેલું હશે. અહીંયા ક્વોલિફાઈંગ એક્ઝામ 10th ઓર ઇક્વિવેલન્ટ લેવાનું છે. સ્કૂલ કા સ્થાન મતલબ કે પ્લેસ ઓફ સ્કૂલ શહેરી વિસ્તારમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ટાઈપ ઓફ સ્કૂલ તમારી સ્કૂલ ગવર્મેન્ટ હતી, પ્રાઇવેટ હતી, જે પણ કોઈ ઓપ્શન તમને અહીંયા જોવા મળે એમાંથી તમારી શાળાનો જે પ્રકાર હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન સ્ટેટ તમે જે એક્ઝામ આપેલી છે એ બોર્ડ કયા રાજ્યમાં આવેલું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એનો જિલ્લો શું છે સિલેક્ટ કરવાનો છે. તમે કયા બોર્ડમાંથી એક્ઝામ આપેલી છે. મેં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી એક્ઝામ આપેલી છે તો મેં અહીંયા જીએસઈબી બોર્ડ સિલેક્ટ કરેલું છે. તમે જે બોર્ડમાંથી એક્ઝામ આપેલી હોય એ બોર્ડ તમારે ત્યાં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી રિઝલ્ટ મોડ પર્સન્ટેજ કેટલા છે એ તમારે અહીંયા એન્ટર કરવાના રહેશે. ટોટલ માર્ક્સ, ઓપ્ટેન માર્ક્સ એટલે ટકાવારી તમારી ઓટોમેટિક અહીંયા આવી જશે. ત્યાર પછી ધોરણ 10 નો સીટ નંબર છે એ સીટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. તમે જે સ્કૂલમાંથી એક્ઝામ આપી છે, જે શાળામાંથી તમારું રજીસ્ટ્રેશન કરેલું છે એ શાળાનું નામ તમારે અહીંયા નાખવાનું છે અને એ સ્કૂલનો પિનકોડ નંબર અહીંયા નાખવાનો છે. આ બધી જ વિગતો થઈ ધોરણ 10 માટેની. આવી જ વિગતો ધોરણ 12 માટેની પણ નાખવાની છે. પણ જો તમે ધોરણ 12 વર્ષ 2026માં બોર્ડની પરીક્ષા આપવાના છો તો તમારે અહીંયા પસંદ કરવાનું આવશે પાસિંગ સ્ટેટસ અપિયરિંગ, મતલબ કે તમારું ધોરણ 12 અત્યારે ચાલુ છે. જો 2026 પહેલા તમે પાસ કરેલી હોય તો તમારે અહીંયા પાસ પસંદ કરવાનું છે અને અહીંયા તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે. હું અહીંયા 2026માં બોર્ડની પરીક્ષા આપવાનો છું એટલે મેં અહીંયા અપિયરિંગ સિલેક્ટ કરેલું છે અને 2026 નું વર્ષ ઓટોમેટિક આવી જશે. ક્વોલિફાઈંગ એક્ઝામમાં મેં આ ઓપ્શન સિલેક્ટ કરેલો છે 10+2 સિસ્ટમ. પ્લેસ ઓફ સ્કૂલ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં છે. ટાઈપ ઓફ સ્કૂલ પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, જે કઈ હોય તે સિલેક્ટ કરવાનું. સ્ટેટ કયું છે
ડિસ્ટ્રિક્ટ કયું છે, બોર્ડ કયું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. રિઝલ્ટ મોડ છે એ તમારે ત્યાં નાખવાનું આવશે નહીં, કારણ કે તમે 2026માં એક્ઝામ આપવાના છો એટલા માટે. હવે અહીંયા નાખવાનો આવે છે સીટ નંબર. જો તમે 2026માં એક્ઝામ આપવાના છો તો તમારી પાસે સીટ નંબર નથી, અને સીટ નંબર નથી તો તમારે અહીંયા 0 એન્ટર કરી દેવાનું રહેશે. જે સ્કૂલમાં અત્યારે તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો એ સ્કૂલનું નામ, એડ્રેસ સાથે અને એનો પિનકોડ નંબર છે તમારે એન્ટર કરવાનો રહેશે. આ બધી જ વિગતો ધોરણ 12ની એન્ટર કર્યા પછી અહીંયા નીચે તમને જે કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે એન્ટર કરવાનો રહેશે એન્ડ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જો તમે બે ભાઈઓ કે બે કરતા વધારે ભાઈ કે બહેન છો અને તમે જોડવા છો તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરવાનું. તમારું જન્મ સ્થળ કયું છે, પ્લેસ ઓફ બર્થ, તમારા સ્કૂલ લિવિંગ સર્ટ એલસી માં તમને આપેલું હશે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. અને નીચે જે તમને કેપ્ચા આપેલો છે એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. હવે અહીંયા ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર એટલે કે પેરેન્ટની કોન્ટેક્ટ ડિટેલ પણ તમારે એન્ટર કરવાની રહેશે. આગળ જે તમે એન્ટર કરી એ તમારી કદાચ પોતાની હોઈ શકે. અહીંયા જે તમે એન્ટર કરો છો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, જે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપેલું છે એના કરતા અલગ મોબાઈલ નંબર અને અલગ ઈમેલ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. અને આ બંને ઉપર તમને ઓટીપી પણ આવશે. અહીંયા જે મોબાઈલ નંબર લખેલો છે એ અને અહીંયા ઈમેલ આઈડી લખેલું છે એ બંને ઉપર તમને ઓટીપી પણ આવશે. નીચે કેપ્ચા લખેલો છે એ કેપ્ચા એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે મોબાઈલમાં એક ઓટીપી આવશે જે તમે અહીંયા એન્ટર કરેલો હશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો. ઈમેલ આઈડીમાં જે ઓટીપી આવે એ તમારે અહીંયા એન્ટર કરવાનો એન્ડ વેરીફાઈ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. ત્યાર પછી એક નવી સિસ્ટમ આ વખતે જેડબલઈ મેઇનમાં એડ કરવામાં આવેલી છે કે તમારો ફોટોગ્રાફ છે એ લાઈવ કેપ્ચર કરવામાં આવશે. અત્યાર સુધી ફોટો સ્કેન કરીને મૂકવામાં આવતો હતો, એમાં એક નવું એક્સ્ટ્રા ફીચર એડ કરવામાં આવેલું છે કે તમારો ફોટો છે લાઈવ એડ કરવામાં આવશે. એટલે આ પ્રકારની સ્ક્રીન તમને જોવા મળે. એમાં અહીંયા નીચે લખેલું છે કેપ્ચર ફોટોગ્રાફ. ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલનો કે તમારા લેપટોપનો કેમેરો છે એ કેમેરો ચાલુ થઈ જશે. અહીંયા તમારો કેમેરો છે એમાં જે સ્ક્રીન દેખાતી હશે તમારો ફોટો અહીંયા જોવા મળશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચર ફોટોગ્રાફ પર ક્લિક કરવાનું છે અને કેપ્ચર ફોટોગ્રાફ પર ક્લિક કરશો એટલે તમે જે ફોટો કેપ્ચર કરેલો હશે ફોટો તમને અહીંયા જોવા મળશે. જો બરાબર ફોટો આવેલો છે તો અહીંયા અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ ફોટોગ્રાફ કેપ્ચર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારું ફેસ વ્યવસ્થિત દેખાવું જોઈએ, આંખ કાન નાક વ્યવસ્થિત દેખાવા જોઈએ અને પાછળનું બેકગ્રાઉન્ડ બને ત્યાં સુધી વ્હાઇટ રાખવાનું કે જેના કારણે ફોટો રિજેક્શન ન થાય. લાઈવ કેમેરાની સુવિધા નથી, તમારા સિસ્ટમમાં ઇનબિલ્ટ કેમેરો નથી તો તમને અહીંયા જે બારકોડ આપેલો છે એ બારકોડ તમારે તમારા મોબાઈલમાંથી સ્કેન કરવાનો અને મોબાઈલમાંથી સ્કેન કરી અને મોબાઈલના ફ્રન્ટ કેમેરામાંથી તમારે ફોટો કેપ્ચર કરવાનો અને ત્યાં તમને નીચે ઓપ્શન આપેલો હશે અપલોડનો, એ ફોટો તમારે ત્યાં અપલોડ કરી દેવાનો. ત્યાં ફોટો અપલોડ કર્યા પછી રિફ્રેશ કેપ્ચર ફોટો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. આ ક્યારે કરવાનું છે? જો તમે આ QR કોડનો ઉપયોગ કરી અને તમારા મોબાઈલમાંથી ફોટો કેપ્ચર કરો છો તો ફોટો કેપ્ચર કર્યા પછી મોબાઈલમાંથી સબમિટ આપ્યા પછી તમારે અહીંયા રિફ્રેશ કેપ્ચર ફોટો ઉપર ક્લિક કરવાનું છે એટલે મોબાઈલમાંથી તમે જે ફોટો કેપ્ચર કરેલો હશે એ તમને અહીંયા જોવા મળશે. જો બધું બરાબર છે તો ત્યાર પછી નેક્સ્ટ ઉપર લઈ જશે ડાયરેક્ટ. અને હવે અહીંયા જો તમારો આધાર કાર્ડમાં જે ફોટો આપેલો છે અહીંયા જોવા મળશે, તમે જે લાઈવ ફોટો લીધેલો છે અહીંયા જોવા મળશે. જો બંને અલગ જોવા મળે છે, અલગ લાગે છે, ડિફરન્ટ લાગે છે તો એવા સમયે તમારે અહીંયાથી ફરીથી લાઈવ ફોટો પુનઃ કેપ્ચર કરે એના ઉપર ક્લિક કરવાનું છે. અત્યારે વિકલ્પ મને એટલા માટે બતાવ્યો છે કે મારી પાસે જે ફોટો છે બંને સરખા નથી, એટલે ફરીથી મારે શું કરવો પડશે? લાઈવ ફોટો કેપ્ચર કરવો પડશે. અથવા તો જો તમે એવું ઈચ્છતા હોય કે મારો ફોટો છે જૂનો છે આધાર કાર્ડમાં, મારે એને અપડેટ કરવો છે તો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટેની પ્રોસેસ કરી દેવાની અને અહીંયા તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે કે મારી પાસે આધાર ફોટો અપડેટ કરવા માટેનું ફોર્મ ભરેલું છે, ત્યાર પછી હું આ વિગતો ભરીશ. અને જો તમને એમ લાગે કે અહીંયા જે ફોટો છે એ અને લાઈવ ફોટો તમે જે કેપ્ચર કરેલો છે બંને તમે પોતે જ છો પણ સિસ્ટમ અહીંયા એક્સેપ્ટ કરતી નથી તો અહીંયા તમારે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે કે आधार फोटो मेल न होने की स्थिति में आवेदन फॉर्म भरे. फोटा बन्ने तमारा ज छे पण एक फोटो अहींया जूनो छे अहींया फोटो नवो लाइव आवेलो छे, बन्ने सिस्टम मैच नहीं करती पण तमे ज छो तो एवा समये तमारे त्रीजो ऑप्शन अहींया सिलेक्ट करवानो रहेशे.
એટલે ખાસ ધ્યાન રાખજો આ ફોટો કેપ્ચર કરતી વખતે. ત્યાર પછી હું અત્યારે અહીંયા ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી અને સબમિટ બટન પર ક્લિક કરું છું. તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો આવશે, તમારી સિગ્નેચર છે અપલોડ કરવાની આવશે અને તમારી ધોરણ 10 ની માર્કશીટ છે અપલોડ કરવાની આવશે. પણ ખાસ ધ્યાન રાખજો ફોટાની સાઇઝ છે એ 10 KB થી 200 KB ની હોવી જોઈએ. સિગ્નેચરની સાઇઝ છે એ 10 KB થી 100 KB ની હોવી જોઈએ જેપીજી કેટેગરીમાં. અને ની માર્કશીટ તમે જે અપલોડ કરવાના છો એ પીડીએફ ફોર્મેટમાં 50 KB થી 300 KB ની હોવી જોઈએ. એક પછી એક ફોટો તમારે અહીંયા સિલેક્ટ કરી અને એને અપલોડ કરતો જવાનો. 3 ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે એટલે અહીંયા તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે કે તમારા ડોક્યુમેન્ટ છે અપલોડ થઈ ગયા છે. નીચે કેપ્ચા આપેલો છે, કેપ્ચા એન્ટર કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને ફરી વખત મેસેજ પૂછશે કે તમે જે વિગતો નાખેલી છે બધી જ વિગતો બરાબર છે. આમાંથી કોઈ પણ વિગતો બીજી વખત તમે ચેન્જ કરી શકશો નહીં. એટલે એક વખત ફરીથી બધી જ વિગતો ચેક કરી અને છેલ્લે ફાઇનલ સબમિશન તમારે આપવાનું છે. અહીંયા ક્લોઝ પર ક્લિક કરી અને બધી વિગતો તમને જે ઉપર આપેલી હોય એ ચેક કરી લેવાની. જો બધી જ વિગતો બરાબર છે તો આ નીચે આપેલા છે બધા જ બોક્સ ટિક કરી અહીં એગ્રી પર ક્લિક કરી અને ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશો નહીં. એટલે ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરો એટલે તમારું અહીંયા એપ્લિકેશન ફોર્મ વ્યૂ છે કમ્પ્લીટ બતાવશે. હવે તમારે 2 સ્ટેપ બાકી રહ્યા. એક ઈમેલ આઈડી વેરિફિકેશન કરવાનું છે અને એક ફીસ પેમેન્ટ કરવાનું છે. તો પહેલા હું ઈમેલ આઈડી વેરિફિકેશન કરું છું એટલે અહીંયા મને ઓપ્શન આપેલો છે યોર ઈમેલ આઈડી yet be verified, ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ આઈડી ફર્સ્ટ. એટલે અહીંયા ક્લિક કરીશ એટલે રજીસ્ટ્રેશન કરતી વખતે મેં જે ઈમેલ આઈડી નાખેલું છે એ ઈમેલ આઈડી મને અહીંયા જોવા મળશે. અહીંયા નીચે તમને જે કેપ્ચા આપેલો છે કેપ્ચા એન્ટર કરી અને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે. એ 6 આંકડાનો ઓટીપી તમે એન્ટર કરી અને સબમિટ કરશો એટલે અહીંયા તમને મેસેજ જોવા મળશે યોર ઈમેલ આઈડી ઇઝ વેરીફાઈડ સક્સેસફુલી. એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમારું ઈમેલ આઈડી પણ વેરીફાઈ થઈ જશે. હવે આવે છે તમારે ફીસ પેમેન્ટ કરવાનું. તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી છે કેટેગરી પ્રમાણે અહીંયા તમને ફીસની અમાઉન્ટ જોવા મળશે. હું અહીંયા પે એક્ઝામિનેશન ફીસ ઉપર ક્લિક કરું છું એટલે તમને ઓપ્શન બતાવશે કે તમે ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી ફીસ પે કરી શકશો. અહીંયા હું ટિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરું છું એટલે મને અહીંયા 4 પ્રકારના ઓપ્શન જોવા મળશે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, બિલ્ડડેસ્ક કે એચડીએફસી બેંક. આનો મતલબ એવો નથી કે આ 4 બેંકનું એકાઉન્ટ હશે તમારી પાસે તો જ તમે ભરી શકશો. એનો મતલબ એવો નથી કે આ 4 બેંકના એકાઉન્ટ હશે તો જ તમે ભરી શકશો. તમારે કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હશે પણ જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી તમે જે ઓપ્શન સિલેક્ટ કરો છો એ બેંકમાં તમારું જે પેમેન્ટ છે એ જમા થશે. હું અહીંયા સિલેક્ટ કરું છું એસબીઆઈ અને પ્રોસીડ ફોર પેમેન્ટ ઉપર ક્લિક કરું છું. હવે એસબીઆઈ સિલેક્ટ કરું છું તો મને અહીંયા નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ અને અધર પેમેન્ટ મોડમાં યુપીઆઈ નો ઓપ્શન બતાવે છે. આમાંથી તમને જે પસંદ આવે તમે સિલેક્ટ કરી શકો. હું અત્યારે સિલેક્ટ કરું છું યુપીઆઈ મોડ. યુપીઆઈ મોડ સિલેક્ટ કરું છું એટલે મારે કાં તો અહીંયા યુપીઆઈ આઈડી નાખવાનું આવશે અથવા તો અહીંયા ક્યુઆર કોડથી. જો હું ક્યુઆર કોડ ઉપર ક્લિક કરું છું તો મને અહીંયા ક્યુઆર કોડ જનરેટ કરીને આપી દેશે. મારે મારા ફોનમાંથી ગૂગલ પે છે, ફોન પે છે અથવા તો અન્ય કોઈ પણ માધ્યમ કે જેમાંથી તમે ઓનલાઈન પેમેન્ટ કરતા હો એ ક્યુઆર કોડ તમારે સ્કેન કરી અને તમારે પેમેન્ટ સક્સેસફુલ કરવાનું રહેશે. પણ ખાસ ધ્યાન રાખજો ઓનલાઈન પેમેન્ટની વિન્ડો ખુલે એટલે અહીંયા ટાઈમિંગ શરૂ હશે. આ ટાઈમિંગના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન પેમેન્ટ પૂરું કરવાનું રહેશે, નહીતર ઓટોમેટિક તમારું પેમેન્ટ છે એ રિજેક્ટ થઈ જશે. તમારું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે એટલે અહીંયા તમને મેસેજ જોવા મળશે ફીસ પેમેન્ટ કમ્પ્લીટેડ અને અહીંયા ફીસ પેમેન્ટનો ઓપ્શન પણ ટિક થઈ જશે. હવે તમારું સંપૂર્ણ JEE નું ફોર્મ ભરાઈ ગયું છે અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા 3 ઓપ્શન છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા તમને 5 ઓપ્શન જોવા મળે છે. 5 ઓપ્શનની સામે ટિક માર્ક થઈ ગયું છે. આ બધી જ વસ્તુ કમ્પ્લીટ થાય એટલે અહીંયા તમને ઓપ્શન બતાવશે ડાઉનલોડ કન્ફર્મ પેજ. આના ઉપર તમારે ક્લિક કરી અને તમારું કન્ફર્મેશન પેજ છે એ તમારે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કઢાવી લેવાની. તમે જે વિગતો ભરેલી હશે એ બધી જ વિગતો તમને અહીંયા ફોર્મમાં જોવા મળશે. એક વખત આ બધી જ વિગતો ચેક કરી લેવાની કે બરાબર છે કે નહીં. આ સંપૂર્ણ વિડીયો આપણે જોયો. આમાં તમને કોઈ પણ જગ્યાએ કઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર તમને હેલ્પલાઇન નંબર આપેલો છે એ હેલ્પલાઇન નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ મળશે અથવા તો કમેન્ટ બોક્સમાં પણ તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો.
યોગ્ય સમયે તમને એમનો જરૂરથી જવાબ મળશે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરી અને આવી અવનવી માહિતી આપને ઝડપથી મળતી રહે. થેન્ક યુ.